નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો હાલમાં તે તમામ ઉમેદવારો માટે સુવર્ણ તક છે જેઓ રેલવે વિભાગમાં નોકરી મેળવવા માંગે છે। આ ભરતી માટે રેલવે વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીની જાહેરાત 2400થી વધુ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે। આ ભરતીનું નોટિફિકેશન 10 પાસ માટે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે 10 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે। જો તમે પણ અરજી કરવા માંગો છો તો અમારા વિડીયોને અંત સુધી જોવો। તો મિત્રો સૌપ્રથમ મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ 2024 સાંજે 5 વાગ્યા સુધી છે। તેથી જે કોઈ રેલવે વિભાગમાં નોકરી કરવા માંગે છે તેને 15મી ઓગસ્ટ 2024 પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ત્યારબાદ રેલવે ભરતી માટે વય મર્યાદાની માહિતી મેળવીએ તો મિત્રો આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ હોવી જોઈએ। આ ઉપરાંત તમામ ઉમેદવારોની ઉંમર 15મી જુલાઈ 2024ને આધારે ગણવામાં આવશે અને તમામ માટે વય મર્યાદા નક્કી કરવામાં આવશે તથા અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો રેલવે ભરતી માટે અરજી ફીની વાત કરીએ તો મિત્રો રેલવે વિભાગ દ્વારા આ ભરતીની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કોઈ પણ જાતની ફી ચૂકવવાની રહેશે નહીં। ત્યારબાદ મિત્રો રેલવે ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ કોઈ પણ માન્ય જગ્યાએથી 50% અથવા તેથી વધુ માર્ક્સ સાથે 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ અને આ ઉપરાંત ઉમેદવાર પાસે ITI અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। ત્યારબાદ રેલવે ભરતી માટે પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તે જોઈએ। મિત્રો તમામ ઉમેદવારો માટે આ ભરતી હેઠળ ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા માર્ક્સ અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે, કારણ કે આ ભરતી હેઠળ કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી। ત્યારબાદ રેલવે ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જોઈએ। તેમાં નંબર 1, ઓનલાઈન અરજી કરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવી। નંબર 2, આ પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં તમારી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે। નંબર 3, જરૂરી માહિતી દાખલ કર્યા પછી તમારા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। નંબર 4, ત્યારબાદ અંતિમ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। નંબર 5, ત્યાર પછી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈને સુરક્ષિત રાખવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ। અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।